આપણા માટે સાર્થક છે. આવી વૃત્તિ એટલે મહારાજે કીધું કે નરક 84 ની જેને બીક હોય, એટલે એ ભગવાનના સ્વરૂપની અંદર આ વિઘ્ન બતાવ્યું મહારાજે. અને ચોથું મહારાજે જે બતાવ્યું બહુ સુંદર વાલા ભક્તો, કે ભગવાન જગતને નાશવંત જાણે, જીવાત્માને શું મારું શું છે એ જ ખબર નથી. આજે જગત આખું જેને પોતાનું સમજી રાત દિવસ મહેનત કરે છે, જે પોતાના સમજી અને જેને મેળવવા માટે રાત દિવસ કાળી મજૂરી કરે છે, કાળા ધોળા કરે છે, સાચાનું ખોટું અને ખોટાનું સાચું, પાપથી ડરતો નથી. શાસ્ત્રમાં લખ્યું ને, મનુષ્યને કેટલી પોતાની અંદર મોહ છે, પોતાની વૃત્તિઓ ક્યાં ક્યાં ભળેલી છે. શંકરાચાર્યજીએ બહુ સુંદર લખ્યું છે, અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશનવીનમ જાતમ તુંડમ વૃદ્ધાયુતિ ગ્રહિત્વા તંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. અંતે એમાં લખ્યું છે કે જીવાત્માને છેલ્લે પરિસ્થિતિ કેવી, અંગમ ગલિતમ, કે પોતાનું અંગ ગળી જાય, ગળપણ આવી જાય, શરીર ચાલે નહીં, માથાના વાળ ધોળે થઈ જાય, આંખે દેખાય નહીં, પણ છતાંય તદપી ન મુંચતી આશા પિંડમ. યદ્યપિ લોકે મરણમ શરણમ, શંકરાચાર્યજી આગળ લખે છે કે મરણનું શરણ નિશ્ચિત છે. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપી ન મુંચતી પાપા ચરણમ, તોય જીવાત્મા પાપનું આચરણ કરતું નથી. અને આને જો આમાંથી છુટકારો મેળવવો હોય તો ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. ભગવાનની ભક્તિ એક માર્ગ છે. એટલે મહારાજે જે વાત લખી કે જે જીવાત્માને જગત નાશવંત છે અને પરમાત્મા જે છે એ સાર્થક છે, આવો જેને મહિમા નથી સમજાણો, એ આખી જિંદગી જે સુખને અથવા જે પ્રાપ્તિ માટે, જેમ મૃગલું હોય અને મૃગજળ, આપણે અંગ્રેજીમાં એને મિરેજ કહે છે ને, અને મિરેજ કહે છે, જે પાણીનો પરછાયો પડે, ગરમી જ્યારે અતિશય થઈ ગઈ હોય ત્યારે, અને દૂર સુધી તમે જુઓ ને તો પાણી પાણી દેખાય. તાપમાન એનું પાણીનું એટલું જળકાટ મળે, નીચેનું લેયર જે હોય એ તપી જાય તો એની અંદર પાણી દેખાય. પણ જ્યારે તમે નજીક જાઓ ત્યારે ત્યાં આગળ પાણી ન હોય, સૂકું રણ હોય. એમ મૃગલાઓ જ્યારે રણની અંદર જતા રહે ત્યારે એને દૂર દૂર પાણી દેખાય ને મૃગ જેને જળ કહેવાય એ મૃગજળની પાછળ મૃગલા દોડતા હોય, એને કંઈ પ્રાપ્ત ન થાય. એમ આ નાશવંત જગતની અંદર જીવાત્મા જેને સત્ય સમજી, જેને સાચું સુખ સમજી આખી જિંદગી જેની પાછળ દોટ મૂકે છે, એની અંદર જવાથી એને તૃપ્તિ ને શાંતિ નથી પ્રાપ્ત થતી. અને એટલે જ જીવાત્મા ભટક્યા કરે છે. કારણ કે સંતોષ થાય તો હાશકારો થાય ને તો ઠરાય. માણસ ઠરે ક્યારે? કે એને સંતોષ થાય, એને સુખની અનુભૂતિ થાય, ત્યારે એનો વિસામો થાય, ત્યારે એને ઠરવાનો અવસર મળે. પણ બાકી એને જ્યારે ત્રિવિધ તાપમાં બળતો હોય એને શાંતિ ન મળે. એટલે મહારાજે આ વિવેક આપણને શીખ્યો છે વચનામૃતના માધ્યમથી. અને એક આ સાધનો જે વિષયો જે જીવાત્માને નડતરરૂપ થાય છે પોતાનો, અને સાથે સાથે મહારાજ કે એનો સ્વભાવ એને નડતરરૂપ થાય છે. આ સ્વભાવ જીવાત્માને ઘણી વખત આપણે કહીએ ને કે સાચો ઉપદેશ પણ નથી એને ઉતરતો. જીવાત્માને આ સ્વભાવ ટાળવાની જરૂર છે. એક વસ્તુ બહુ સુંદર વાલા ભક્તો માનવાજી, અમે છોકરાઓ અમારા ઉતારે બેઠા હતા ત્યારે વાત કરી, મેં એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. ભગવાન સ્વામિનારાયણે આપણા મોક્ષના માટે બે સુંદર રસ્તા આપણને બતાવ્યા છે. સર્વોપરી રસ્તા, જેની અંદર કોઈ બીજા વિકલ્પ આપણને ગોતવાની જરૂર ન પડે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતામાં જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે તમામ વિચારોનો, તમામ ધર્મ જે કહેવાતા હોય, તમામ તમારા મનના માનેલા હોય, એનો ત્યાગ કરી અમારા શરણે આવો, અમારા કયામાં આવી જાઓ તો તમારો યોગ અને ક્ષેમ અમે જોશું. એમ ભગવાન સ્વામિનારાયણ એમ ખ્યાલ આવશે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે, આલોક અને પરલોકમાં સુખવા થવું હોય તો મારી આ શિક્ષાપત્રી, અમારી આજ્ઞા પ્રમાણે વર્તજો. એટલે આપણા સંપ્રદાયના બે મૂળ પાયા બતાવ્યા, એક આજ્ઞા અને બીજી ઉપાસના. ભગવાનની જે ભક્તિ, ભગવાનની જે ઉપાસના, આ બે જેને દ્રઢ કરેલા છે એવો જે જીવાત્મા, એને મોક્ષ માર્ગ મળે છે. આ સંપ્રદાયનો પાયો આજ્ઞા અને ઉપાસના છે, ઈચ્છા અને ઉપાસના નથી. આપણે ઘણી વખત કેવું કરીએ છીએ, આપણે કેવી સમજણ રાખીએ છીએ કે ઈચ્છા અને ઉપાસના, મારી જેવી ઈચ્છા છે એવું વર્તવું છે. વર્તવું કેવું છે? મારી ઈચ્છા પ્રમાણે, મારા સ્વભાવ પ્રમાણે, મારી પ્રકૃતિ પ્રમાણે, મારા ગમતા પ્રમાણે, મારા મનના જે વિચારો છે એના પ્રમાણે. એટલે પોતા પ્રમાણે વર્તવું છે અને મોક્ષ જોઈએ છે. પોતાના સ્વાર્થ, પોતાની સમજણ, પોતાના જે અહમમત્વ, પોતાના જે સ્વભાવ, એને ગત વર્તવું છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે એને ટાળવા પડે. એટલે કીધું જ્ઞાની હોય છે છતાંય, જે મેં કીધું ને ભગવાનનો મહિમા છે તો આ ચાર પ્રકારના વિઘ્ન બતાવ્યા. ભગવાનની મૂર્તિમાં જેને વૃત્તિ નથી રહેતી,
એવા 4 વિઘ્ન મહારાજ બતાવ્યા. અને બીજું વિઘ્ન બતાવ્યું મહારાજ કે પોતાનો જે પ્રકૃતિ સ્વભાવ, જે પ્રાણ છે, જે જન્મથી જે એનામાં પ્રકૃતિ જે સહજ સ્વભાવ ઉત્પન્ન થયો છે, એ સ્વભાવ જ્યાં સુધી નથી ટાળતા ત્યાં સુધી એનો એ આજે ગમે તેટલી એને જ્ઞાની છે, ગમે તેટલી સમજણ છે, પણ એક સ્વભાવ આડો આવે છે. મહારાજને આપણે ઘણી વખત જોઈએ ભગવાનના શાસ્ત્રોની અંદર એવા ઘણા ચરિત્રો આવે છે. અને મેં શિકાગોમાં કીધું હતું કે માણસનો સ્વભાવ કેવો છે, તો વેરે બાંધે છે ને પ્રીતિ એ કરે છે, સ્વભાવ કરે છે. વ્યક્તિ એના એ છે. આજે ઘણાને એમ થતું એટલે લાલજી મહારાજ આવ્યા, મહારાજ પધારતા ને ગામડામાં, ત્યારે લોકો શેનું આતુરતા શેની રહેતી કે શ્રીજી મહારાજ પધાર્યા છે. પછી જોડે બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીયન સ્વામી હોય, એ બધા જે આવે તે, પણ પધાર્યું કોણ હતું? મહારાજ. હવે કોઈને ગોપાળાનંદ સ્વામી સાથે વેર હતું, કોઈને ગોપાળાનંદ સ્વામી સાથે વેર હતું, એટલે એને શું કીધું, ગોપાળાનંદ સ્વામી આવે છે એટલે હું આવું નહીં. હવે પ્રશ્ન શું થયો, જો તમે એક સમજવાની વાત છે કે ગોપાળાનંદ સ્વામી સાથે માનો વેર હતું તો એ તો મહારાજની જોડે જ રહેવાના છે. તમે ગોપાળાનંદ સ્વામીના વેરના કારણે તમે સુખ કયું ખોયું? તો મહારાજના દર્શનથી વંચિત રહ્યા. કોણ વંચિત રહ્યું? જેનો સ્વભાવ આવો ઈર્ષાળુ હતો એનો, જેનો સ્વભાવમાં કપટ હતું એનું. એટલે આજે અમે શિકાગોમાં એ જ વાત કરી. મેં કીધું અમે તો જેમ યાત્રિક હોય, પોતાના બાળકો હોય, એ સવારે ઘરેથી નીકળે, સાંજે પાછા પોતાનું કામ પતાવીને પોતાના ઘરે આવે, એમ અક્ષરધામમાંથી એ અમારું ઘર છે, સ્વામિનારાયણ ભગવાનનું ઘર એ અમારું ઘર છે. આજે ત્યાંથી મહારાજની આજ્ઞા થઈ કે તમે આટલું જેને કામ કરી આવો, અમે તો અમારું જે પણ કામ છે, જે અમને આવડશે, જે આવડત ભગવાને શક્તિ આપી છે, એ કામ કરી અમે તો પાછા અમારા ઘરે જતા રહીશું, કારણ કે અહીંયા અમારું સ્થાન છે. પણ અમે ઘરે ગયા પછી જ્યારે ભક્ત આવે ને આવી ઈર્ષા, કોઈ એવા ને એવા ભક્તોય છે, સંતોય છે, મુક્તોય છે. ભગવાનના જે મહારાજ પોતાની સાથે 500 પરમહંસોની ફોજ લાયા હતા, કોઈ મહારાજના નાના હજારો મુક્તો મહારાજની સાથે આવ્યા હતા. રામાનંદ સ્વામીને જ્યારે સંતો હમણાં કથામાં આવ્યું ને કે રામાનંદ સ્વામીનું જ્યારે એક ભગવાનના એકાંતિક, રામાનંદ સ્વામીના ભગત હતા, એટલે રામાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયેલો. રામાનંદ સ્વામી ધામ સ્વામીનું જ્યારે એક ભગવાનના એકાંતિક, રામાનંદ સ્વામીના ભગત હતા, એટલે રામાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયેલો. રામાનંદ સ્વામી ધામમાં ગયા અને જાણ્યું, અતિશય